હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? શું ચાલે છે? તબિયત પાણી બધા લહેરમાં છો? આજના સેશનમાં એક અગત્યના નિયમ વિશે આપણે ચર્ચા કરવી છે. એ નિયમનું નામ છે ગોસનો નિયમ. ઇંગ્લિશમાં એને ગાઉસ પણ બોલાય છે. અને એ ડિસ્કશન વિશે આજે આપણે બહુ અગત્યની ટોપિક ઉપર ચર્ચા કરવી છે. પ્રશ્ન એવો થશે કે આ ગોસના નિયમની મહત્વતા શું છે, શું કામ આ ગોસનો નિયમ આપ્યો? તો એના માટે હું તમને એક નાનકડી ચર્ચા કરું કે કોઈ એક બિંદુવત વિદ્યુતભાર હોય તો આ બિંદુવત વિદ્યુતભારને લીધે કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય તમને યાદ છે, KQ/R². પણ હવે કોઈ સતત ચાર્જ રહેલો હોય, એટલે કે સતત વિદ્યુતભારનું વિતરણ હોય, એને લીધે જે ક્ષેત્ર ઉત્પન્ન થાય તો એના માટે શું કરવું પડે? તો એના માટે તમે કીધું એ પ્રમાણે કે સર હમણાં આપણે અત્યાર સુધી શું કરતા હતા, તો કે રિંગ હોય તો રિંગનો એક નાનકડો ખંડ લઈ લેવાનો, ખંડને લીધે કેટલું ક્ષેત્ર ઉત્પન્ન થાય છે ગોતી લ્યો. સાચા છો, એવું કરવું પડે. પણ એવું બધા જગ્યાએ શક્ય નથી થતું. જેમ કે આપણે યાદ કરો, અનંત લંબાઈનો આપણે ઓલો તાર લીધો હતો, બરોબર? અનંત લંબાઈનો તાર આપણે કન્સિડર કરેલો હતો. તો એ તારને લીધે ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થાય એના માટે આપણે 40 મિનિટ લાગી હતી, યાદ કરો તમે, ખાલી એનું ક્ષેત્ર ગોતવા માટે. પણ હવે એમ કહું કે કોઈ એક સપાટી છે, અનંત વિસ્તારવાળું સમતલ છે. હવે એના ઉપર, આખા સમતલ ઉપર વિદ્યુતભાર વિતરણ થયો હોય અને એને લીધે જ્યારે ક્ષેત્ર ગોતવાનું થાય તો હવે એવું તમે કરવા બેસો KQ/R², પછી એનું સંકલન કરવા બેસો તો કેટલું કોમ્પ્લિકેટેડ થાય. એટલે ગોસ નામના સાયન્ટિસ્ટે ખૂબ જ એક અગત્યનો નિયમ આપ્યો કે જે નિયમ ઉપરથી તમે આરામથી આવી કોઈ સપાટી, એ સપાટીને લીધે કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ વિદ્યુત ક્ષેત્ર મેળવી શકાય. તો એ ગોસના નિયમ વિશે આપણે આજે ચર્ચા કરવાની છે. પણ એ ગોસનો નિયમનો બેઝ છે વિદ્યુત ફ્લક્સ. ફ્લક્સનું સૂત્ર આપણે શું ભણ્યા હતા? યાદ કરો, ફ્લક્સનું સૂત્ર આપણે ભણ્યા હતા, જો સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો E.A અને સમાન વિદ્યુત ક્ષેત્ર ન હોય, સતત રીતે બદલતું હોય તો ઇન્ટિગ્રેશનમાં E.DA. યાદ કરો. તો એવી જ રીતે આજે આપણે ગોસના નિયમ ઉપરની ચર્ચા કરવી છે. અને ગોસનો નિયમ જે છે એ બંધ પૃષ્ઠ માટે છે. બંધ પૃષ્ઠ એટલે શું કહેવાય? બંધ પૃષ્ઠનો મતલબ બંધ ગાળો નથી કહેતો, બરોબર? બંધ ગાળાનો મતલબ એ થાય કે આમ સિમ્પલ એક આખી રેખા હોય, આખો બંધ કરી દીધું હોય, બરોબર? તમને દેખાડું કે બંધ પૃષ્ઠ અને બંધ ગાળામાં ફેર છે. આપણે બંધ ગાળા વિશે ચર્ચા નથી કરતા, બરોબર? આને બંધ ગાળો કહેવાય. રેડી? આ બંધ ગાળો કહેવાય. આ બંધ ગાળા વિશે ચર્ચા નહીં, પણ બંધ પૃષ્ઠ. બંધ પૃષ્ઠ એટલે કોને કહેવાય? તો કે કોઈ પણ એક બોક્સ છે, બોક્સ, બરોબર? તો એ બોક્સની અંદર તમે બેઠા હોય અને બોક્સને ઉપરથી તમે બંધ કરી દો તો જે આખે આખું એરિયા થયો, મતલબ કે આખે આખું પૃષ્ઠ થયું, એ બંધ પૃષ્ઠ કહેવાય. એવી જ રીતે તમે જે રૂમમાં બેઠા છો, રૂમનો દરવાજો બંધ કરી દો, બધું બંધ કરી દો, બારી બારણા, તો એ બંધ પૃષ્ઠ કહેવાય. તમે કોઈ કવચની અંદર તમે બેઠેલા છો, બરોબર? ગોળાકાર કવચ છે, એ કવચની અંદર તમે બેઠેલા છો તો તમે એ બંધ પૃષ્ઠની અંદર છો. મતલબ કે એ બંધ પૃષ્ઠ વિશે આપણે આજે ચર્ચા કરવાની થશે. એટલે ઓબ્વિયસ છે બંધ પૃષ્ઠ છે એ 3Dમાં હોય, 2Dમાં ન હોય. ખાલી પૃષ્ઠ છે એ 2Dમાં હોય. ખાલી એક સપાટી હોય. આપણે જે લાસ્ટ સેશનમાં ગોસ આપણે જે ભણ્યા હતા ફ્લક્સમાં, તો એમાં જે ખાલી પૃષ્ઠ લીધું હતું એ ખાલી 2D જ હોય. પણ બંધ પૃષ્ઠ છે, બંધ ગાળો આખો રચાયેલો છે, મતલબ કે બંધ પૃષ્ઠ છે, તો બંધ પૃષ્ઠ છે એ 2Dમાં નહીં હોય, પણ કેમાં હશે? 3Dમાં હશે. રેડી? જેની આપણે ખાસ એક નોંધ લેવાની થશે. ચાલો, તો હવે આપણે ત્યાંથી આગળ વધીએ. તો ગોસના નિયમ ઉપરની આપણે આજે ડિસ્કશન કરવી છે. ચાલો, તો એમાં આપણે ફ્લક્સ ઉપરથી આપણો જે મેઇન બેઝ હશે ને, એ બેઝ એવો છે કે આપણે ફ્લક્સ ઉપરથી વિદ્યુત ક્ષેત્ર મેળવીશું. શું કરશું? ફ્લક્સ ઉપરથી વિદ્યુત ક્ષેત્ર મેળવશું. ચાલો, કઈ રીતે મેળવશું? બહુ સિમ્પલ વસ્તુ છે અને બહુ ઇઝી આખો રૂલ છે, પણ થોડીક વસ્તુ એમાં યાદ રાખવાની છે એટલે આપણું કામ પૂરું થઈ જશે. ચેપ્ટર નંબર 1 કે જેના વિશે આપણે ડિસ્કશન કરી રહ્યા છીએ, એમાં આપણે જેનું ડિસ્કશન કરવાની છે એ છે ગોસનો નિયમ. ઇંગ્લિશમાં ગાઉસ પણ કહેવાય છે. રેડી? ચાલો, તો હવે એમાં હું શું કરું છું તો કે એમાં આપણે કન્સિડર કરીએ
એક બિંદુવત વિદ્યુત ભાર, બરોબર. આ તમને ખાલી એમ કે ગોસનો નિયમ બિંદુવત વિદ્યુત ભાર ઉપરથી ગોસનો નિયમ તારવો, આવો પ્રશ્ન પણ પૂછેલો હોય. તો એના માટે આ 3 માર્ક્સનો આ પ્રશ્ન થઈ જશે. રેડી? ચાલો, તો હવે શું છે હું તમને કહું, ધ્યાન દેજો કે બિંદુવત વિદ્યુત ભાર, ચાલો જોજો બરોબર રીતે. અહીંયા સપોઝ કોઈ બિંદુવત વિદ્યુત ભાર છે. હવે આ બિંદુવત વિદ્યુત ભાર એટલે પ્લસ ક્યુ. આ બિંદુવત વિદ્યુત ભારથી આર જેટલા અંતરે આપણે શું વિચારી લઈએ? કવચ વિચારી લઈએ. શું કામ? તો કે પ્લસ ક્યુ વિદ્યુત ભારથી આર જેટલા અંતરે જે વિદ્યુત ક્ષેત્ર હશે એટલું જ આ પ્લસ ક્યુ વિદ્યુત ભારથી આ બાજુના આર જેટલા અંતરે. તમે સમજી ગયા છો હવે? તો અહીંથી આ આર, તો આ આરની આખી ત્રિજ્યા શું બનશે? કે આખી રિંગ બને, કે જે રિંગ પરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની મૂલ્ય કેવું હશે? સમાન હશે. એવી જ રિંગ આમ બનશે, વિચારો, સમજો. મતલબ કે આર ત્રિજ્યાની આખી શું બનશે? ગોળાકાર કવચ, કે જે કવચના કેન્દ્ર ઉપર આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર રહેલો છે. ક્લિયર? ડન. ચાલો વધી આગળ. તો શું થશે? તો પહેલા આને ઉડાડ નાખું, પહેલા હું ગોળ દોડ નાખું, જેથી આપણને સમજવું ઈઝી પડે. ચલો, એ આર ત્રિજ્યાની કવચ છે. મેં દેખાડેલું છે 2D માં, પણ એકચ્યુઅલ 2D નથી, આ 3D છે. તમે સમજી શકો છો, તમારું મગજ એટલું હાલે છે. ચાલો, અહીંયા પ્લસ ક્યુ જેટલો વિદ્યુત ભાર, કેટલી ત્રિજ્યા છે? તો કે આર જેટલી ત્રિજ્યા છે. ચાલો, તો આ પ્લસ ક્યુ વિદ્યુત ભારને લીધે આ દરેક બિંદુએ ઉત્પન્ન થતું ક્ષેત્ર કેવું હોય? ક્ષેત્રની કિંમત કેવી હશે? સમાન હશે. સમજી શકો છો. પણ મારે જવું છે ફ્લક્સમાં. ચાલો, તો ફ્લક્સનું સૂત્ર તમને યાદ છે? ફ્લક્સનું સૂત્ર શું હતું? તો કે ફ્લક્સનું સૂત્ર એ હતું, phi ઇઝ ઇક્વલ ટુ વિદ્યુત ફ્લક્સ, phi ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન E ડોટ dA. હવે અહીંયા બંધ, આખું બંધ પૃષ્ઠ છે, એના કારણોસર હું અહીંયા માથે ગોળ વડે દેખાડું છું. આખું બંધ પૃષ્ઠ છે એટલે આ ગોળ વડે દેખાડેલું છે, બાકી ન દર્શાવી શકાય. આને કેવું સંકલન કહેવાય? પૃષ્ઠ સંકલન. આના વિશે મેં તમને ચર્ચા કરેલી હતી, ન કરેલી તો કહી દો. પૃષ્ઠ સંકલન કહેવાય, કારણ કે આ ક્ષેત્રફળ ખંડનું સંકલન છે. રેડી? બીજા ચેપ્ટરમાં અહીંયા રેખા સંકલન આવશે એટલે DL આવશે, DL. રેડી? DL એટલે ત્યારે હું લખીશ આ રેખા સંકલન, પણ આને શું કહેવાય? તો કે પૃષ્ઠ સંકલન. ક્લિયર? ચાલો, તો હવે મારે શું કરવું પડશે? તો કે મારે E અને DA નામનો ખંડ ધારવો પડશે. મતલબ E તો વિદ્યુત ક્ષેત્ર છે, પણ DA નામનો ખંડ ધારવો પડે. ચાલો, તો આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે. પ્લસ ક્યુ વિદ્યુત ભારને લીધે આ પોઈન્ટે ક્ષેત્ર કઈ બાજુ હશે? ઓબ્વિયસ છે, પ્લસ ક્યુ છે, ત્રિજ્યાવર્તી બહારની તરફ, એટલે આ વિદ્યુત ક્ષેત્રની દિશા થઈ. હવે એ જ જગ્યાએ હું શું ધારું છું? ક્ષેત્રફળ સદિશ DA ધારું. તો DA ની દિશા કઈ થાય? તો કે સપાટીને પૃષ્ઠને લંબ. યાદ કરો, મેં તમને કીધું હતું ક્ષેત્રફળ છે એ સદિશ રાશિ છે, પૃષ્ઠને લંબ. પણ પૃષ્ઠને લંબ કઈ બાજુ? ઉપરની તરફ કે નીચે તરફ? હા, હવે તમને અહીંયા કામ લાગશે. મેં તમને શું સમજાવ્યું હતું? કે પૃષ્ઠને લંબ બહારની તરફ. મેં તમને એ કીધું હતું કે ખાલી જ્યારે એકલું પૃષ્ઠ છે તો ત્યારે બહારની તરફ કોઈ દિશા હોય જ નહીં, પણ બંધ પૃષ્ઠ છે ત્યારે બહારની તરફની દિશા થાય. તો અહીંયા પૃષ્ઠને લંબ, મગજ આંખો, અહીંયા પૃષ્ઠને લંબ બે જગ્યાએ શક્ય છે. એક તો ઉપરની તરફ એ શક્ય છે, એક નીચે તરફ શક્ય છે. તો પૃષ્ઠને લંબ આ નીચે તરફ લ્યો તો અંદરની તરફ થાય. આપણે અંદરની તરફ લેવાનું નથી. કઈ બાજુ લેવાનું છે? તો કે બહારની તરફ. તો વિચારો, EDA ની દિશા થશે આ. આંખો મગજ. હજી તમને DA માં જો કન્ફ્યુઝન થતું હોય તો આપણે બહુ સિમ્પલ વેમાં તમને સમજાવવું, સાવ ક્લિયર થઈ જશે. ચાલો, એક આ લઈ લઈએ, આ બુક લઈ લઈએ. બરોબર? આખું બંધ પૃષ્ઠ છે, વિચારો. હવે આ બુકની અંદર કોણ છે? તો કે પેજ રહેલા છે. પેજ છે એ પૃષ્ઠની અંદર છે. આ પૃષ્ઠ, આ સપાટી, આ સપાટી, આ સપાટી, આ સપાટી, આ સપાટી. તો હવે આનો કોઈ ક્ષેત્રફળ સદિશ કે તો કેમ લેવો પડે? આ સપાટીને લંબ અને બહાર તરફ. આ સપાટીને લંબ બે દિશા શક્ય છે. આ સપાટીને લંબ એક આમેય થાય ને કામેય થાય. આપણે ક્યું લેવાનું? તો આ સપાટીને લંબ આપણે કઈ દિશા લેવાની થશે? બહારની તરફ. એ આપણી દિશા થાય. એવી જ રીતે અહીંયા વિચારો, તો આ પૃષ્ઠને લંબ કેમ થાય? આ પૃષ્ઠને લંબ આમેય થાય અને આમેય થાય. આપણે કઈ લેવાની છે? પૃષ્ઠને લંબ બહારની તરફ, એટલે આ દિશા. નીચે વિચારો, કઈ બાજુ થાય? તો કે નીચે તરફ. આ બાજુ વિચારો, કઈ બાજુ થાય? આ બાજુ તરફ. આ બાજુ વિચારો, મારી તરફ. આ બાજુ વિચારો, તમારી તરફ.
ક્લિયર આખી વસ્તુ. એવી જ રીતે સપોઝ માર્કરમાં હું તમને કહું તો પણ તમને સારી એવી ખબર પડી શકે. માર્કરની આ સરફેસ લઈ લો, ચાલો આ સરફેસ જ છે, બંધ પૃષ્ઠ છે, વિચારી લો. કારણ કે ઇંક જ્યાં રહેલી છે, ઇંક ઉપર આ કવર છે એટલે બંધ પૃષ્ઠ થઈ ગયું. તો આનું ક્ષેત્રફળ કેમ થાય? આ જગ્યાએ સપાટીને લંબ બહાર તરફ, સપાટીને લંબ બહાર તરફ આમે થઈ શકે ને આમે થઈ શકે. આપણે કયું લેવાનું છે? બહાર તરફ. આ રેડી? ચાલો. તો હવે ત્યાંથી વિચારો તો શું થશે? આ દરેક બિંદુએ આવા જે ડીએ 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 બધાય પોઈન્ટ ઉપર લઈશ, પણ બધાય બિંદુએ ક્ષેત્રની કિંમત કેવી હશે? તો કે સરખી જશે. તો પહેલા અહીંયા ઈ અને ડીએ વચ્ચેનો કોણ કેટલો છે? તો કે 0 છે. ચાલો વધુ આગળ. તો શું થશે આના પછીનું સ્ટેપ? ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઈ ડીએ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઈ ડીએ કોસ 0. કોસ 0 શું થશે? 1 ઈ ડીએ. ચાલો ઈની કિંમત કેટલી થશે? સૂત્ર આપણને ખ્યાલ જ છે. ઈની કિંમત કેટલી થાય? બિંદુવત વિદ્યુતભારને લીધે ઉત્પન્ન થતું ક્ષેત્ર છે કે ક્યુ અપોન આર સ્ક્વેર. કેપિટલ આર છે એટલે કેપિટલ આર સ્ક્વેર લખું છું ડીએ. ચાલો કે કેવા છે? અચળ, બહાર નીકળી જશે. ક્યુ પણ અચળ છે અને આર ત્રિજ્યા પણ અચળ છે. કારણ કે આ જે ડીએ 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 વાળા જે ભાગ લીધા છે બધા ઉપર વિદ્યુત ક્ષેત્રની કિંમત તો કેવી છે? અચળ છે. એટલે આખે આખું આ જે ટર્મ છે, એટલે આખે આખું આ જે પદ છે, આ પદ સીધું શું નીકળી જશે? બહાર નીકળી જશે. લઈ લ્યો બારે. ચાલો શું થશે? એટલે કે ક્યુ અપોન આર સ્ક્વેર ઇન્ટિગ્રેશન ઓવર ક્લોઝ લૂપ ઇઝ ઇક્વલ ટુ ડીએ. ઓવર ક્લોઝ સરફેસ, નોટ લૂપ. ચાલો તો ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ અપોન આર સ્ક્વેર ડીએ 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 ભેગું કરી નાખો એટલે આખી કવચનું ક્ષેત્રફળ થશે. આખી કવચનું ક્ષેત્રફળ થાય 4 પાઈ આર સ્ક્વેર. ચલો કે ની જગ્યાએ વેલ્યુ 4 પાઈ એપ્સિલોન નોટ ક્યુ. એક મિનિટ, અહીંયા ક્યુ ક્યુ મૂકવો પડશે, સ્મોલ ક્યુ. ચાલો ક્યુ અપોન આર સ્ક્વેર 4 પાઈ આર સ્ક્વેર. 4 પાઈ કટ થઈ જશે, આર સ્ક્વેર કટ થઈ જશે, વધશે શું? ક્યુના છેદમાં એપ્સિલોન નોટ. તો ધીસ ઇઝ ફાઈ. તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુના છેદમાં એપ્સિલોન નોટ. તો જે આ તમારી સામે રહેલું છે, તમારી સામે જે આ સ્ટેટમેન્ટ રહેલું છે, ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એપ્સિલોન નોટ, આને ગોસનો નિયમ કહેવામાં આવે છે. ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એપ્સિલોન નોટ, એને શું કહેવામાં આવે છે? ગોસનો નિયમ કહેવામાં આવે છે. તો તમને એમ થશે કે સર હવે આમાં નિયમમાં હતું શું? તો હવે હું તમને સમજાવું છું નિયમમાં શું છે. ગોસ નામના સાયન્ટિસ્ટે શું કીધું કે કોઈ પણ તમે બંધ પૃષ્ઠ લઈ લ્યો, બોલું છું બંધ પૃષ્ઠ, બંધ ગાળાની ચર્ચા નથી થતી. તમે કોઈ પણ બંધ પૃષ્ઠ લઈ લ્યો તો એ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ, આપણા બંધ પૃષ્ઠ લીધું હતું તો કે આ લીધું હતું, તો એ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ, એ ફ્લક્સની કિંમત કેટલી હોય? તો એ બંધ પૃષ્ઠની અંદર ઘેરાયેલા કુલ વિદ્યુત ભાર, એ બંધ પૃષ્ઠની અંદર આવેલો કુલ વિદ્યુત ભાર અને શૂન્યાવકાશની પરમિટિવિટીના ગુણોત્તર જેટલું હોય છે. આ ગોસનો નિયમ થયો. શું બોલ્યો? ફરીથી બોલું છું, પછી અહીંયા સ્ટેટમેન્ટ લખું છું કે ગોસે શું સમજાવ્યું? ગોસે એવું કીધું કે કોઈ પણ તમે બંધ પૃષ્ઠ લઈ લો, આર્બિટરી શેપનું જોવો, અહીંયા ક્યાંય ત્રિજ્યા આવી, મતલબ કે તમે આ બંધ પૃષ્ઠ લીધું તો એનું ડાયમેન્શન આવ્યું ક્યાંય, કે કેવું ડાયમેન્શન હોવું જોઈએ આવ્યું, કેવડી ત્રિજ્યા છે આવ્યું. મતલબ કે બંધ પૃષ્ઠ તમે કેવડું લ્યો છો એની સાથે કોઈ નિસ્બત નથી. મતલબ કે એના પરિમાણ, એના સાઇઝ, એનો આકાર, એની સાથે કાંઈ નિસ્બત નથી. પણ તમે બંધ પૃષ્ઠ લ્યો તો એ બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલું જે વિદ્યુત ફ્લક્સ છે, મતલબ કે એ બંધ પૃષ્ઠમાંથી કેટલું ફ્લક્સ બહાર નીકળે છે, એ ફ્લક્સની કિંમત કોના જેટલી થાય? તો કે એ બંધ પૃષ્ઠ તમે લીધું છે, એ બંધ પૃષ્ઠની અંદર કેટલો વિદ્યુત ભાર છે, બંધ પૃષ્ઠની અંદર રહેલા વિદ્યુત ભારનો બેઝિક સરવાળો અને શૂન્યાવકાશની પરમિટિવિટીના ગુણોત્તર જેટલું હોય છે. તમને એવો પ્રશ્ન થશે કે સર એ તો અહીંયા આવું આર જેટલું ડિસ્ટન્સ હતું એટલે આ આર સ્ક્વેર કટ થયો, બાકી આર્બિટરી શેપ હોય તો આ કટ ન થાય. તો એના માટે તમે સાચા પણ છો પણ તમે ખોટા પણ છો થોડાક. એ આખી પ્રૂફ છે કે એ કોઈ પણ સરફેસ માટે આ ફોર્મ્યુલા એપ્લાય કરી શકાય,
કોઈ પણ બંધ પૃષ્ઠ માટે આ ફોર્મ્યુલા એપ્લાય કરી શકાય Q/ε0, પણ એ પ્રૂફ આપણા સિલેબસમાં નથી, એટલે આપણે સાબિતી વગર આ વસ્તુને સ્વીકારી લેવાની છે. કેના વગર? સાબિતી વગર. એટલે આપણે સાબિતીમાં પડવાનું નથી. એટલે આપણે એવું વિચારવાનું નથી કે આ કઈ રીતના થતું હશે, કેમ થતું હશે. એટલે આપણે શું ખાલી વિચારવાનું છે, ગોસનો નિયમ ક્યારે એપ્લાય થાય? તો કે ગોસનો નિયમ બંધ પૃષ્ઠ હોવું જોઈએ. બંધ પૃષ્ઠ, તમારો રૂમ છે બંધ પૃષ્ઠ છે, કવચની અંદર તમે બેઠા હો બંધ પૃષ્ઠ છે, બંધ ગાળો નહીં, બંધ પૃષ્ઠ. તો એ બંધ પૃષ્ઠ માંથી કેટલું ફ્લક્સ નીકળશે? એ બંધ પૃષ્ઠમાંથી નીકળતું ફ્લક્સ કેના ઉપર આધાર રાખે છે? તો કે બંધ પૃષ્ઠમાંથી નીકળેલું ફ્લક્સ એ બંધ પૃષ્ઠની અંદર કેટલો વિદ્યુત ભાર છે, એ વિદ્યુત ભારનો બેઝિક સરવાળો અને શૂન્યાવકાશની પરમિટિવિટીના ગુણોત્તર જેટલું હોય છે. તો હવે હું ગોસનો નિયમ લખું છું, પછી એમાં ઘણી બધી વસ્તુ આપણે સમજવાની છે, એ પણ આપણે સમજીએ. ચાલો, તો સૌથી પહેલી વસ્તુ તો કે ગોસનો નિયમ માત્ર ને માત્ર બંધ પૃષ્ઠ માટે લાગુ પાડી શકાય છે. એટલે સૌથી પહેલા આપણે નિયમ લખી નાખીએ, પછી બધી ચર્ચા કરીએ. કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ એ તે બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલા વિદ્યુત ભારોના બેઝિક સરવાળા અને શૂન્યાવકાશની પરમિટિવિટીના ગુણોત્તર જેટલું હોય છે. ધીસ ઇઝ ધ સ્ટેટમેન્ટ. કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ, કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ એ તે બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલા વિદ્યુત ભારોના બેઝિક સરવાળા. બેઝિક સરવાળાનો મતલબ શું થાય હમણાં તમને સમજાવું છું. અને શૂન્યાવકાશની પરમિટિવિટીના ગુણોત્તર જેટલું હોય છે. પહેલી ડિસ્કશન, એટલે પહેલા આપણે આનું સૂત્ર લખી નાખીએ તો સૂત્ર કંઈક આવું થાય, ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન E.dA, પણ બંધ પૃષ્ઠ એટલે માથે અહીંયા ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન નોટ. એટલે કે શૂન્યાવકાશની પરમિટિવિટીના ગુણોત્તર જેટલું હોય છે, ઉપર બેઝિક સરવાળોના છેદમાં શૂન્યાવકાશની પરમિટિવિટી. આ જે તમારી સામે ફોર્મ્યુલા રહેલું છે, આ ફોર્મ્યુલા ઉપર જ હવે આપણા બધા સમ છે, અને આ ફોર્મ્યુલાની મદદથી જ, આ નિયમની મદદથી જ આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવીશું. રેડી? કઈ રીતે મેળવીશું બધી ચર્ચા કરીએ છીએ. ચાલો, તો સૌથી પહેલી વસ્તુ તો કે આ જે રૂલ છે એ માત્ર ને માત્ર બંધ પૃષ્ઠ માટે લાગુ પડે છે. એટલે કેટલાક નિયમો એમ કહી શકીએ કે ગોસના નિયમ, ગોસનું નિયમ છે, એમાં કઈ કઈ કન્ડિશન્સ આપણે કહી શકીશું કે સૌથી પહેલું માત્ર બંધ પૃષ્ઠ માટે આ નિયમ લાગુ પડે છે, લાગુ પાડી શકાય છે. એ બંધ પૃષ્ઠને ગોસિયન સપાટી કહેવાય. કેવી સપાટી કહેવાય? ગોસિયન સપાટી. આવા બંધ પૃષ્ઠને ગોસિયન પૃષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે. ગોસિયન પૃષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે. રેડી? બીજો નિયમ આના ઉપરથી ખબર પડે છે કે એને એના પરિમાણ સાથે કોઈ સંબંધ નથી. એટલે નિયમ નંબર 2 કે આ નિયમ બંધ પૃષ્ઠના આકાર, કદ કે પરિમાણ પર આધારિત નથી. એના ઉપર એની એકેય પ્રકારની ડિપેન્ડન્સી નથી. આ બીજી વસ્તુ. ચાલો સમજજો. રૂલ નંબર 3
જમણી બાજુમાં જે તમે સિગ્મા ક્યુ લ્યો છો એ બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુત ભાર છે. એટલે આ વર્ડ ઉપર હું વારંવાર એકને એક વસ્તુ બોલું છું, બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુત ભાર. ચાલો, જેમ કે આપણે એક લઈએ, કોઈ એક બંધ પૃષ્ઠ છે, આર્બિટરી સરફેસનું આ બંધ પૃષ્ઠ છે. બંધ પૃષ્ઠ છે એટલે 3D માં હોય આખે આખું, તમે સમજો છો હવે. તો આની અંદર Q1, Q2, Q3, Q4, Q5 અને Q6 આ રીતના વિદ્યુત ભારો રહેલા છે. રેડી? Q3, Q5 અને Q6 છે એ બહાર છે, Q1, Q2, Q4 ની અંદર છે. તો જે જમણી બાજુમાં જે સિગ્મા ક્યુ છે એ સિગ્મા ક્યુમાં કોણ આવશે? તો કે સિગ્મા ક્યુમાં ખાસ વસ્તુ મગજમાં રાખજો, સિગ્મા ક્યુનો મતલબ છે બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલ વિદ્યુત ભાર. તો બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલ વિદ્યુત ભાર કોણ કોણ છે? Q1, Q2 અને Q4 જ છે. Q3, Q5 અને Q6 છે એ પૃષ્ઠની બહાર છે, એટલે એ આપણે કન્સિડર કરવાના નથી, ખાસ મગજમાં રાખજો. એટલે બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલ ક્ષેત્રફળ થાય Q1 પ્લસ Q2 પ્લસ Q4, આ તમારો સિગ્મા ક્યુ આવશે. ક્લિયર? આ ખાસ વસ્તુ મગજમાં રાખજો. ચાલો, હવે આનું એક એક્ઝામ્પલ લઈ લઉં તો વધારે ક્લિયર થશે. ચાલો, અહીંયા આપણે એક્ઝામ્પલ લઈ લઈએ. સપોઝ 3 કુલમ, -1 કુલમ, 5 કુલમ, 2 કુલમ, 10 કુલમ. તો હવે તમે આમાં સિગ્મા ક્યુમાં શું લેશો કયો જોઈ? સિગ્મા ક્યુમાં થાય અંદર આવે ને એટલા જ તમારે કન્સિડર કરવાના. અંદર કોણ કોણ આવ્યા? 3, -1 પ્લસ 5, એટલે 3 ને 5 8, 8 માંથી 1 જાય એટલે 7, નેટ 7 કુલમ થશે. રેડી? એટલે બેઝિક સરવાળો કર્યો, સમજ્યા? માઇનસ છે તો માઇનસ લેવાનું, પ્લસ છે તો પ્લસ લેવાનું. તો આ સિગ્મા ક્યુ ઇઝ ઇક્વલ ટુ 7 કુલમ. રેડી? આ વસ્તુ ધ્યાન રાખવાની છે. બીજી વસ્તુ સમજો બરોબર. બીજી વસ્તુ એ છે કે જે તમે અહીંયા ઈ લ્યો છો, ઈમાં કોનું વિદ્યુત ક્ષેત્ર આવશે? શું માત્ર ને માત્ર Q1, Q2 અને Q4 નું ક્ષેત્ર આવશે? વિચારો. તો એના માટે થોડુંક હવે લોજિક હકા એટલે તમને વધારે ક્લિયરન્સ મળે. આ દરેક પોઈન્ટ ઉપર તમે શું કરો છો? ક્ષેત્રફળ અને વિદ્યુત ક્ષેત્રનો શું કરો છો? તમે સંકલન કરો છો, હા કે ના? ચાલો, તો હવે તમે દરેક પોઈન્ટ ઉપર ક્ષેત્રફળ અને વિદ્યુત ક્ષેત્રનું સંકલન કરો તો આ જગ્યાએ તમે ક્ષેત્ર ગોતવા જાઓ તો શું આ જગ્યાએ ક્ષેત્ર માત્ર Q1, Q2 અને Q4 ને લીધે હશે? વિચારો. શું આ જગ્યાએ માત્ર ને માત્ર ક્ષેત્ર આટલાને લીધે હશે? તો કે ના, આ જગ્યાએ ક્ષેત્ર આ 3 ને લીધે તો હોય જ, પણ Q5 ને લીધે પણ હોય, Q3 ને લીધે પણ હોય અને Q6 ને લીધે પણ હોય. મતલબ કે ડાબી બાજુનો જે ઈ છે, આ ઈમાં તમારે બધા વિદ્યુત ભારોનું ક્ષેત્ર છે એ કન્સિડર કરવાનું રહેશે. એટલે ખાસ મગજમાં રાખજો પછીનો પોઈન્ટ. પરંતુ આ જે ત્રીજો નિયમ, આ નિયમ નંબર 4, પરંતુ ડાબી બાજુ ઈ માટે બધા વિદ્યુત ભારો વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર ધ્યાનમાં લેવું પડશે અથવા લેવું પડે. રેડી? આ પોઈન્ટ નંબર 4 કે જે ખાસ મગજમાં રાખવાનો થશે. ક્લિયર? નંબર 5, તમે જે ગોસિયન સરફેસ લ્યો છો એ સરફેસ એવી રીતે લેવાની છે કે જેથી તેના ઉપર બિંદુવત વિદ્યુતભાર ન આવે. રેડી? એટલે શું કામ તમે વિચારો એટલે તમને એની મેળે ખ્યાલ આવશે કે ગોસિયન સપાટી એટલે કે ગોસિયન પૃષ્ઠ પર બિંદુવત વિદ્યુતભાર ન હોવો જોઈએ. શું કામ? તો કે મગજ આંકો, અહીંયા બિંદુવત કોઈ વિદ્યુતભાર રહેલો હોય, ખાલી સિમ્પલ લોજિક આંકો, અહીંયા બિંદુવત વિદ્યુતભાર રહેલો હોય તો આ જગ્યાએ ક્ષેત્ર અનંત બને. શું કામ? આ બિંદુવત વિદ્યુતભારથી તમે અહીંયા જ ક્ષેત્ર ગોતવાના છો ને, તો આર એનો 0 થઈ ગયો, R0 થઈ ગયો તો એનો E ઇન્ફિનિટી થઈ જાય. તો આ જગ્યાએ ઇન્ફિનિટી થઈ ગયો તો તમે કાંઈ ચર્ચા ન કરી શકો. એટલે ગોસિયન પૃષ્ઠ પર બિંદુવત વિદ્યુતભાર ન હોય એવું તમારે ગોસિયન પૃષ્ઠ ધારવાનું છે સાહેબ. છઠ્ઠી વસ્તુ, બિંદુવત વિદ્યુતભાર ન હોવો જોઈએ, પણ ગોસિયન સપાટી એવી લઈ શકાય કે જેથી
સમાન વિદ્યુત ક્ષેત્ર સમાન વિતરણ હોય એમાંથી પસાર થઈ શકે, મતલબ કે સતત વિતરણમાંથી ગૌસિયન સપાટી પસાર થઈ શકે એમ છે. ચાલો, એટલે સતત વિદ્યુતભાર વિતરણમાંથી ગૌસિયન સપાટી, અથવા એમ લખીએ સતત વિદ્યુતભાર વિતરણમાં ગૌસિયન સપાટી લઈ શકાય. ક્લિયર? આ વસ્તુ મગજમાં રાખશું. બીજી વસ્તુ કે અહીંયા જે આખું માધ્યમ છે, જરાય ભૂલતા નહીં, આ માધ્યમ છે શૂન્યાવકાશ છે. શૂન્યાવકાશ માટે આ વસ્તુ એપ્લાય થઈ શકે એમ છે, બીજા માટે એપ્લાય થઈ શકે એમ નથી. ક્લિયર અહીં સુધી? ડન. ચાલો, હવે આપણે થોડીક વસ્તુ થોડુંક લોજિકલી આ વસ્તુને સારી રીતે સમજીએ તો એની ડિસ્કશન કરીએ. પહેલા તમારે આખી વસ્તુ તમારે તમારી બુકમાં લખી લેવી પડશે. બરોબર? લખી લ્યો. હું થોડોક સાઈડમાં વહી જાઉં છું, તમે જોઈ લ્યો. રેડી? ચાલો, હવે આપણે આ સૂત્રનો ઉપયોગ કઈ રીતે કરશું એના દાખલા પણ ઘણા બધા કરવાના છે, પણ હજી 2-3 વસ્તુ છે આપણે ચર્ચા કરી લઈએ, પછી આ સૂત્રના ઉપયોગ તરફ આપણે જઈએ. ચાલો, ચાલો, હવે જે હું તમને કહેવા માંગુ છું એ વ્યવસ્થિત રીતે જોજો કે જેના ઉપરથી તમને ફ્લક્સ વિશે થોડીક માહિતી મળશે. ચલો, આ બંધ પૃષ્ઠ છે. ઓકે, હવે બંધ પૃષ્ઠ છે એટલે અંદર શું હોય તમને ન દેખાય. જેમ કે સ્ટમ્પરનો બોલ સામે પડેલો હોય તો સ્ટમ્પરના બોલની અંદર રહેતી હોય શું છે એ કાંઈ ખબર નથી પડતી. તો એવી રીતે એ જ બંધ પૃષ્ઠ તમારી આમ સામે રહેલું છે. સમજો બરોબર રીતે મારી વાત. હવે આ બંધ પૃષ્ઠમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળી રહી છે, મતલબ કે આ બંધ પૃષ્ઠ છે, આ બંધ પૃષ્ઠમાંથી ક્ષેત્ર રેખાઓ માત્ર ને માત્ર ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે એવું તમે ઓબ્ઝર્વેશન લીધું. તો હવે પ્રશ્ન મારો એ છે કે તમે જોયું કે બંધ પૃષ્ઠમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે, તો પ્રશ્ન એ છે કે ઈ બંધ પૃષ્ઠની અંદર પરિણામી વિદ્યુતભાર કેવો હશે? પરિણામી વિદ્યુતભાર કેવો હશે? ધન હશે કે ઋણ હશે કે શૂન્ય હશે? શું જોવો છો તમે? આ બંધ પૃષ્ઠ છે, બંધ પૃષ્ઠની તમે એક્ઝેક્ટ બહાર ઊભા છો, તમે એવું જોવો છો કે બંધ પૃષ્ઠમાંથી ક્ષેત્ર રેખા બહાર નીકળી રહી છે. તો મારો પ્રશ્ન એ છે કે પરિણામી વિદ્યુતભાર અંદર કેવો હશે? તો વિચારો, કઈ રીતે વિચારે? એમનેમ લોજિક હાલવું જોઈએ કે આ ક્ષેત્ર રેખાઓ બહાર તરફ નીકળી રહી છે એનો મતલબ અંદર છે એ પરિણામી કેવો વિદ્યુતભાર હશે? તો કે ધન વિદ્યુતભાર હશે. મતલબ કે આ કેસ નંબર 1 માં, આ કિસ્સા 1 માં પરિણામી વિદ્યુતભાર, ક્યાં પરિણામી વિદ્યુતભાર? તો કે પૃષ્ઠની અંદર કેટલો હશે? તો કે ધન હશે. કેટલો હશે પછી 2 નંબરની વાત છે, પણ ધન હશે, ઋણ હશે કે 0 હશે? એવી જ રીતે વિચારો. ચાલો ધ્યાન દેજો. બરોબર, કિસ્સા નંબર 2 માં પાછી એક બંધ સપાટી છે. આ બંધ સપાટીમાં તમે એવું જોવો છો કે ક્ષેત્ર રેખા અંદરની તરફ જઈ રહી છે. તો ક્ષેત્ર રેખા અંદરની તરફ ક્યારે જતી હોય? વિચારો, ક્ષેત્ર રેખા અંદરની તરફ ત્યારે જ જાય જો અંદર કેવો વિદ્યુતભાર હોય? પરિણામી ઋણ વિદ્યુતભાર. તો આ કેસમાં પરિણામી વિદ્યુતભાર કેવો હશે? તો કે પરિણામી વિદ્યુતભાર હશે ઋણ. કેસ નંબર 3 જોજો બરોબર રીતે. ત્રીજો કેસ, કે ત્રીજા કેસમાં સમજો, તમે બંધ પૃષ્ઠ લીધું છે. બંધ પૃષ્ઠમાં તમે જોવો છો કે જેટલી ક્ષેત્ર રેખાઓ અંદર પ્રવેશે છે, જેટલી ક્ષેત્ર રેખાઓ અંદર પ્રવેશે છે એટલી જ ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે. જેટલી ક્ષેત્ર રેખાઓ અંદર પ્રવેશે છે એટલી જ ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે. એટલે અંદર પ્રવેશતી ક્ષેત્ર રેખા બરાબર બહાર નીકળતી
ક્ષેત્ર રેખાઓ. તો બચ્ચાઓ જેટલી અંદર પ્રવેશે છે એટલી જ બહાર નીકળતી હોય. તો મારો પ્રશ્ન એ છે કે આ બંધ પૃષ્ઠની અંદર પરિણામી વિદ્યુતભાર કેટલો હશે? આંખો મગજ. તો કે જેટલી ક્ષેત્ર રેખા અંદર જાય છે એનો મતલબ શું થયો? કે નેગેટિવ ચાર્જ છે અંદર. એટલી જ ક્ષેત્ર રેખા બહાર નીકળે છે એનો મતલબ શું થયો? પોઝિટિવ પણ ચાર્જ છે. પણ જેટલી ક્ષેત્ર રેખા બહાર નીકળે છે એટલી જ અંદર આવે છે એનો મતલબ જેટલો પોઝિટિવ છે એટલો જ અંદર નેગેટિવ છે. એટલે પરિણામી વિદ્યુતભાર કેટલો થાય? 0 થાય. પણ જો તમે એવો વર્ડ વાપરી નહીં શકો કે વિદ્યુત ભાર જ 0 છે. આવું ન કહી શકાય. શું ન કહી શકાય? કે બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલ વિદ્યુત ભાર 0 છે. આ સ્ટેટમેન્ટ ખોટું પડે, તમે ન કહી શકો. તમારે એવો વર્ડ વાપરવો પડે કે બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલ પરિણામી વિદ્યુત ભાર 0 છે. પરિણામી વિદ્યુત ભાર 0 છે. સમજો મારી વાત બરોબર રીતે. તો આ વસ્તુની ખાસ તમારે નોંધ લેવાની રહેશે. ક્લિયર? બીજી વસ્તુ તમને એક પ્રશ્ન એ પણ પૂછું કે તમને થોડુંક લોજિક આખું હાલવું જોઈએ કે સર તમે ફાઈ ઇઝ ઇક્વલ ટુ આવું સૂત્ર બનાવ્યું, ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઈ ડોટ ડીએ. આ ગોસનો નિયમ કે જે માત્ર બંધ સપાટી માટે લાગુ પડે, સિગ્મા ક્યુ ના છેદમાં એપ્સિલોન 0. આમાં સિગ્મા ક્યુમાં તમારે બંધ સપાટી વડે ઘેરાયેલો વિદ્યુત ભાર જ લેવાનો છે. આપણને ખબર છે સર કે આ વસ્તુ અમને સમજાઈ ગઈ, આમાં કોઈ મોટી વાત નથી. પણ પ્રશ્ન અમારો એ છે સર કે તમે ઓલો વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભાર ખાલી અંદરના શું કામ લીધા? આ Q3 કેમ આમાં કન્સિડર ન થાય? ન થવાનું કારણ તમે બીજી રીતે પણ સમજી શકો. આની આખી પ્રૂફ છે પણ પ્રૂફમાં આપણે નથી પડવું. પણ લોજિકલી વિચારો, સપોઝ આ પોઝિટિવ ચાર્જ છે તો આ ક્ષેત્ર રેખા જે ઉત્પન્ન કરશે એ ક્ષેત્ર રેખા બધી આમાંથી પસાર થતી હશે? તો કે આ થાય. પણ બચ્ચાઓ જેટલી ક્ષેત્ર રેખા અંદર એન્ટર થાય એ જ બધી ક્ષેત્ર રેખાઓ બહાર પણ નીકળી જાય બેટાઓ. આના કારણોસર આની ક્ષેત્ર રેખા જે અંદર એન્ટર થઈ છે એ સાથે સાથે બહાર પણ નીકળી જાય છે. આના કારણોસર Q3 ની અંદર કોઈ ઇફેક્ટ જોવા નથી મળતી. એની જગ્યાએ અંદર ખાલી Q1 વિચારો. ચલો ખાલી Q1 હોય તો શું થાય? આની ક્ષેત્ર રેખા કાં ખાલી બહાર નીકળશે, કાં ખાલી શું થશે? તો કે કાં ખાલી અંદર આવશે, કાં બહાર નીકળે, કાં અંદર જાય. આની તો શું થાય? અંદર એન્ટર થાય છે ને પાછી બહાર નીકળી જાય છે. એટલે જેટલી ક્ષેત્ર રેખાઓ આ બંધ પૃષ્ઠમાંથી અંદર પ્રવેશે છે આ Q3 ને લીધે એટલી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળી જાય છે અને કારણોસર પરિણામી વિદ્યુતભાર 0 થાય. એટલે આ Q3 ની અસર અહીંયા જોવા મળતી નથી. આ એનું કારણ છે. સમજા મારી વાત બરોબર? આ વસ્તુ થોડી ક્લિયર થવી જરૂરી છે. ચાલો હજી એક બીજી વસ્તુ આપણે ચર્ચા કરીએ. જોજો બરોબર રીતે. આ જ વસ્તુને સપોઝ તમને એમ થતું કે સર આ વસ્તુને બીજી કઈ રીતે સમજી શકાય? આ વસ્તુને તમે બીજી રીતે પણ સમજી શકો. ફ્લક્સ ઉપરથી કરી શકાય. વિચારો, ક્ષેત્ર રેખા બહાર નીકળે છે એટલે આનું વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ થયું. અહીંયા તમે ડીએ લેશો તો ડીએ ખંડ આમ આવશે. એટલે વિચારો ઈ અને ડીએ ના જે માથા છે એ કોઈ એક દિશામાં છે. એક દિશા એટલે એમ કહી શકાય કે એનો એંગલ છે 90 કરતા ઓછો છે. જુઓ, અને 90 કરતા ઓછો છે એટલે એનો જે ફાઈ આવશે એ ફાઈ ગ્રેટર દેન 0 આવે. શું કામ ગ્રેટર દેન 0 આવે ભાઈ? ઈ ડીએ કોસ થીટા. હવે થીટાની કિંમત કોસ થીટા છે સાહેબ. થીટાની કિંમત 0 અને 90 ની વચ્ચે છે. તો કોસ પહેલા ચરણમાં કેવું હોય? ધન હોય. એટલે આ ફ્લક્સ કેવું મળશે? તો કે ધન મળશે. અહીંયા તો ક્ષેત્રની કિંમત મૂકવાની છે. ડીએ ઈ ક્ષેત્રફળ ખંડ છે એટલે ઈ અને ડીએ તો કિંમત થઈ. કોસ થીટાની કિંમત ધન આવે એનો મતલબ ફાઈ ગ્રેટર દેન 0. ફાઈ ગ્રેટર દેન 0 મિનિંગ એવો થયો કે સિગ્મા ક્યુ ની વેલ્યુ પણ ગ્રેટર દેન 0 થાય. એવું અહીંયા વિચાર ઊંધું થાય કે અહીંયા ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ થશે? તો કે ક્ષેત્રફળ સદિશ થાય બહારની તરફ. વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ થયું? તો કે અંદરની તરફ. એટલે બે વચ્ચેનો ખૂણો કેવો થાય? 90 થી 180 નો થાય. એટલે આ જે થીટા બને એ 90 અને 180 ની વચ્ચે બને. અને 90 ને 180 ની વચ્ચે બને એટલે કોસ થીટા 90 અને 180 એટલે કોસ થીટા ક્યુ ચરણ થયું. બીજું ચરણ ઓલેસટીસી. બીજા ચરણમાં કોસ કેવો હોય? ઋણ હોય. એના કારણોસર કોસ થીટા કેવો થશે? લેસ દેન 0 થાય. અને લેસ દેન 0 થાય એટલે ફ્લક્સની કિંમત લેસ દેન 0. ફ્લક્સની કિંમત લેસ દેન 0, સિગ્મા ક્યુ લેસ દેન 0. કારણ કે ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ ના છેદમાં એપ્સિલોન 0 છે. સમજો, બહુ સિમ્પલ વસ્તુ છે. ક્લિયર? ત્યાંથી સમજી શકાય. ચાલો હવે હજી એક વસ્તુ છે. બુકમાં એક આપેલું છે એક્ઝામ્પલ, એટલે આપણે કન્સિડર કરી લઈએ એટલે આપણું કામ પૂરું થઈ જાય. જોજો બરોબર રીતે. ચાલો, બુકમાં ડિસ્કશન એવી કરેલી છે કે સમાન વિદ્યુત ક્ષેત્ર રહેલું છે
વિદ્યુત ક્ષેત્ર છે? સમાન વિદ્યુત ક્ષેત્ર છે. આ સમાન વિદ્યુત ક્ષેત્રમાં એક બંધ નળાકાર ધારેલ છે. ઓકે, બંધ નળાકાર ધારેલ છે. એટલે આ બંધ નળાકારનો એરિયા બુક પ્રમાણે જ લઉં છું S છે. ચાલો રેડી. તો આ બંધ નળાકાર વડે ઘેરાયેલું ક્ષેત્રફળ કેટલું, સોરી, આ બંધ નળાકાર વડે આ બંધ નળાકારમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેટલું થાય? આવો પ્રશ્ન પૂછેલો છે. અને બીજી વસ્તુ એ કીધેલું છે, બે પ્રશ્ન છે. બંધ નળાકાર વડે સૌથી પહેલો પ્રશ્ન, ઘેરાયેલ વિદ્યુત ભાર કેટલો છે? રેડી. અને બીજી વસ્તુ, બંધ નળાકારમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ, આ ફ્લક્સની કિંમત કેટલી છે? રેડી. ચાલો, તો બંધ નળાકાર વડે ઘેરાયેલો વિદ્યુત ભાર ઈ પણ ગોતવાનો છે અને ફ્લક્સ પણ મેળવવાનું છે. તો સૂત્ર આપણું એક જ છે, જે સૂત્ર ઉપર આપણે લડી રહ્યા છીએ. એકને એક સૂત્ર હું ફરી વાર લખું છું, કારણ કે આનું બહુ ઇમ્પોર્ટન્સ છે અને આપણે યાદ પણ રાખવાનું થશે. કારણ કે નેક્સ્ટ સેશનમાં જ્યારે મળવાના છીએ આપણે, ત્યારે આના દાખલા જ કરવાના છે અને એમાં આ બધા સૂત્ર ઉપર જ આખા દાખલા હાલવાના છે. તો phi ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન E ડોટ dA સિગ્મા ક્યુ ના છેદમાં એપ્સિલોન 0. આ આખું સૂત્ર છે. હવે સિમ્પલ છે. તમારે પહેલા પ્રશ્નમાં શું જોઈએ છે? બંધ નળાકાર વડે ઘેરાયેલો વિદ્યુત ભાર, મતલબ કે સિગ્મા ક્યુ જોઈએ છે. તો સિગ્મા ક્યુ ક્યારે મળશે? જો ફ્લક્સ મળી જાય તો સિગ્મા ક્યુ મળી જાય. સિમ્પલ છે. ફ્લક્સ મળે તો સિગ્મા ક્યુને સબ્જેક્ટ કરી દો, કરતા બનાવી દો, એટલે તમારું કામ થઈ ગયું. તો પહેલો પ્રશ્ન એ થવો જોઈએ કે ફ્લક્સ કેમ મળશે? તો ફ્લક્સ ત્યારે મળે જો E ડોટ dA મળી જાય તો. મતલબ કે ફ્લક્સ મેળવવા માટે તમારે E ડોટ dA નો યુઝ કરો, કારણ કે વિદ્યુત ક્ષેત્ર આપેલું છે કે સમાન વિદ્યુત ક્ષેત્ર છે, એરિયા પણ છે, તમારું કામ થઈ ગયું. જોવો. ચાલો, તો હવે તમારે શું કરવું પડશે? તો કે તમારે મેળવવું પડશે પહેલા ફ્લક્સ. તો phi ઇઝ ઇક્વલ ટુ E ડોટ dA આખે આખું. રેડી. ચાલો, એટલે આમાં એક પ્રેક્ટિસ પણ થઈ જાય સમની, એના કારણોસર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. જોજો બરોબર. તો આખે આખું બંધ પૃષ્ઠ લેવાનું છે. તો બંધ પૃષ્ઠના ભાગ પાડી નાખો. શું કામ? તો કે આ કોઈ ઓલું કવચ જેવું નથી કે જેથી ઈઝી પડે. ભાગ પાડી નાખો. કઈ રીતે ભાગ પાડી? તો કે બંધ પૃષ્ઠ જ લેવાનું છે ને તમારે. બંધ પૃષ્ઠમાં સૌથી પહેલી સરફેસ આ લઈ લ્યો, આ સરફેસ. એટલે આ જે ઓલો નળાકાર હોય, નળાકારનો આ છેડો, આ પહેલી, પછી બીજી સરફેસ આ, અને ત્રીજી સરફેસ કઈ થઈ? આ સરફેસ આખી વક્ર સપાટી વાળી. એટલે નળાકાર અહીંયા રહેલો છે, અને નળાકાર સમજી લ્યો. ચાલો, તો આ નળાકાર છે ઈ જ આ છે, પણ આને મેગ્નિફાઈ કરેલો છે એવું વિચારો. તો આ નળાકારમાંથી ક્ષેત્ર આમ પસાર થઈ રહ્યું છે. તો કઈ સપાટી લેવાની કહું છું? આ પહેલી સપાટી. આનું ફ્લક્સ ગોતો, આનું ફ્લક્સ ગોતો, અને ત્રીજી સપાટી આ વક્ર સપાટી. આ વક્ર સપાટીનું ફ્લક્સ ગોતો. એટલે આનું ફ્લક્સ અને વક્ર સપાટીનું ફ્લક્સ ગોતી લ્યો. એટલે નવરા થઈ ગયા કે નહીં તમે? કારણ કે તમારે તો શું જોઈએ છે? બંધ પૃષ્ઠ વડે બંધ પૃષ્ઠનું કુલ ફ્લક્સ જોઈએ છે. તો એક આનું ફ્લક્સ ગોતી લઈએ આપણે, એક આનું ફ્લક્સ ગોતી લઈએ, એક આનું ફ્લક્સ ગોતી લઈએ, એટલે કામ થઈ જાય તમારું પૂરું. ક્લિયર? તો આપણે એ વસ્તુ કરી રહ્યા છીએ. એક આનું ફ્લક્સ, એક આનું ફ્લક્સ અને એક આનું ફ્લક્સ. આ ત્રણ ફ્લક્સ આપણે ગોતી લઈએ. ક્લિયર? ચાલો, તો આનું ફ્લક્સ શું થશે? તો કે સિમ્પલ છે. વિદ્યુત ક્ષેત્ર સમાન છે. ચાલો, હવે જોજો. આ સપાટી નંબર 2 અને સપાટી નંબર 3 કઈ થઈ? આ સપાટી નંબર 3. રેડી. આ બળ વક્ર સપાટી. ચાલો, તો આનું પૃષ્ઠ પર સદિશ કઈ બાજુ થશે? સપાટીને લંબ બહારની તરફ. ચાલો, એટલે થાય, જોજો, આ સપાટીને લંબ બહારની તરફ, લંબ 2 થાય, આમે થાય ને આમે થાય, પણ આપણે કયો લેવાનો થશે? બહારની તરફ. એટલે આનો ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ થયો? બહારની તરફ. આનો ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ થશે? તો કે આ બાજુની બહારની તરફ. જોવો, વિચારો. રેડી. ચાલો, તો પેલા phi1 બોલો શું થશે? phi ઇઝ ઇક્વલ ટુ phi1 પ્લસ phi2 પ્લસ phi3. ચલો, phi1 શું થશે? ક્ષેત્રફળ S છે અને E ની કિંમત અચળ છે, એટલે શું લખી શકો? E ડોટ S. પહેલું, બીજામાં પણ E ડોટ S, અને ત્રીજાનું 0 થશે. સાહેબ, શું કામ 0 થાય? લોજિક આખો જ હોય. આનો ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ થશે? તો કે બહારની તરફ. આ dA ની દિશા અને ક્ષેત્રફળની દિશા આ બાજુ. બે વચ્ચેનો એંગલ કેટલાનો છે? તો કે 90 નો. અને 90 નો એંગલ હોય તો ફ્લક્સ 0 થાય, કારણ કે EDA cos θ. cos 90 શું થશે? 0. મતલબ કે આ વક્ર સપાટી વડે ઘેરાયેલું તો ફ્લક્સ કેટલું થઈ ગયું? તો કે 0 થઈ ગયું. ખાલી આ બે બાકી છે. ચાલો, આના માટે શું થશે? પહેલી સપાટી માટે બોલો. ચાલો, આનું ફ્લક્સ 0 શું કામ થયું? સમજ્યા કે નો સમજ્યા?
અને ખાલી એ કહી દો. આ એ એટલે કયું? તો કે નળાકારની વક્ર સપાટી. નળાકારની વક્ર સપાટી ઈ એ cos 90 થઈ જશે. ચાલો હવે આમાં શું થશે વિચારો જોઈએ. આમાં પહેલા કેસમાં ઈ છે એ અંદરની તરફ છે કારણ કે આમ જાય છે અને એસ ઓલી બાજુ છે એટલે બે વચ્ચેનો ખૂણો કેટલાનો થશે? 180. તો ઈ એસ cos 180 ડિગ્રી. હાલો આમાં તો કે ઈ અને એસ ની દિશા બંને સેમ જ છે એટલે ઈ એસ cos 0 ડિગ્રી. cos 180 એટલે -1 એટલે માઇનસ ઈ એસ. cos 01 એટલે પ્લસ ઈએસ માઇનસ ઈએસ કેટલા થશે? તો કે 0. નેટ ફ્લક્સ કેટલું થયું? તો કે 0 આવ્યું સાહેબ. કારણ કે જોતા ખબર પડે જેટલી ક્ષેત્રરેખા અંદર એન્ટર થાય એટલી ક્ષેત્રરેખાઓ બહાર નીકળી જશે. તો નેટ ફ્લક્સ 0 છે. તો થોડોક મગજ આંકો. હવે તમને કોઈ પૂછે કે આ બંધ નળાકાર વડે ઘેરાયેલ કુલ વિદ્યુત ભાર કેટલો થાય? તો તમે શું કરશો? phi = સિગ્મા ક્યુ ના છેદમાં એપ્સિલોન નોટ. phi 0 છે તો સિગ્મા ક્યુ = 0. એટલે તમે કહેશો કે બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલો એટલે કે બંધ નળાકાર વડે ઘેરાયેલો પરિણામી વિદ્યુતભાર કેટલો છે? તો કે 0 છે. કેટલો છે પરિણામી વિદ્યુતભાર? 0 છે. સિમ્પલ વસ્તુ અહીંથી પ્રૂવ કરી શકાય વાત છે. રેડી? ડન? એવું ન કહી શકાય કે વિદ્યુતભાર નથી. વિદ્યુતભાર તો હોય જ, પણ વિદ્યુતભાર પરિણામી વિદ્યુતભાર કેટલો છે? 0 છે. આવો વર્ડ વાપરવાનો થશે. ક્લિયર? ડન? તો આવી રીતે આના હજી ઘણા બધા સમ પણ છે એ પણ આપણે કરવાના છે. એટલે આવી રીતે તમારે આખા પરિસ્થિતિને હેન્ડલ કરવી પડે, જેની ડિટેલમાં ડિસ્કશન મળશું નેક્સ્ટ લેક્ચરમાં ત્યારે કરશું. ટાટા બાય બાય, સિયા, ફિર મિલેંગે ચલતે ચલતે.